રાજકોટના ગોંડલના પાટિયાળી ગામમાં વૃક્ષોમાં આગ લાગી ગઈ। સીમ વિસ્તારમાં રહેલા ખજૂરીના વૃક્ષમાં આગ લાગી ગઈ હતી। ભારે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। એક બાદ એક વૃક્ષ આગમાં બળીને ખાખ થવા લાગ્યા। સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોંડલ ફાયર વિભાગને જાણ કરી હતી અને અહીંયા આગ બુઝાવવાની કામગીરી બાદમાં શરૂ થઈ હતી। ગોંડલના પાટિયાળી ગામનો આ બનાવ છે, જ્યાં વૃક્ષોમાં ભારે ગરમીને કારણે અચાનક આગ લાગી હતી અને એક બાદ એક ખજૂરીના વૃક્ષ આગની લપેટમાં આવવા લાગ્યા। જૂનાગઢ હાઈવે હોટલમાં ભીષણ આગનો બનાવ બન્યો। જેતલસર ગામ નજીક વ્રજ વાટિકા નામની હોટલમાં આગ લાગી હતી। આ હોટલમાં આજે લગ્ન પ્રસંગનું આયોજન હતું। આગમાં વાસનું આખું સ્ટ્રક્ચર છે એ બળીને ખાખ થઈ ગયું। હોટલમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગવાના કારણે ભાગદોડ પણ મચી હતી। જો કે કોઈ જાનહાનિ થઈ નથી। જેતપુર નવાગઢના ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। તો વ્રજ વાટિકા નામની આ હોટલ છે, તેમાં જોઈ શકો છો વાંસનું જે આખું સ્ટ્રક્ચર છે એ આગની લપેટમાં આવી ગયું। દિલ્હીના અમન વિહાર વિસ્તારમાં એક ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો। અહીંયા બચાવ કામગીરી દરમિયાન એક ફાયરમેન દાઝી ગયો હતો। અમન વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના કરણ વિહારમાં એક પ્લાસ્ટિક ગોડાઉનમાં આ બનાવ બન્યો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલી ગયો। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું। ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ અને પોલીસ વહીવટી તંત્રને ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। બચાવ કામગીરી દરમિયાન એક ફાયરમેન ઘાયલ થયો છે। રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આજે પણ અગનભટ્ટીમાં શેકાવા તૈયાર રહેજો। રાજ્યના 8 જિલ્લામાં આજે હીટવેવની આગાહી। અમદાવાદવાસીઓ આજનો દિવસ ખૂબ જ ભારે છે। અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ છે। અમદાવાદ સહિત 8 જિલ્લામાં હીટવેવની આગાહી છે। ઉત્તર ગુજરાતના પાટણમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છના 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ અપાયું છે, તો બોટાદ, મોરબી અને કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। ગઈકાલે પણ રાજ્યમાં ગરમીનું તાંડવ હતું। 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું। 15 વર્ષમાં છઠ્ઠી વાર એપ્રિલમાં 44 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું હતું। એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ 1958ની 27મી એપ્રિલે થયો હતો અને આ દિવસે 46.2 ડિગ્રી ગરમી પડી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન। ચૂડા તાલુકાના જેપર ગામે આજે 7 વાગ્યાથી ફરીથી મતદાન શરૂ થયું। ગઈકાલે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી, જેને લઈ તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરવામાં આવી। જેપર ગામના 643 મતદારો આજે મતદાન કરશે, જે પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચૂડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી। ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચૂડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચૂડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે। કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે, તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે। કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર। ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ઈવીએમને લઈ જતી બસને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે।
ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ મશીનો લઈ પરત આવતી બસને અકસ્માત નડ્યો. વાલિયા રૂટ નંબર 10ની બસને અકસ્માત નડ્યો છે. બસ રિક્ષા સાથે ધડાકાભેર ભટકાતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ છે. રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બસ અને રિક્ષા વચ્ચેનું આ અકસ્માત. ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ આ બસમાં હતા. રિક્ષા અને બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષા ચાલક ઘવાયો છે. રાજકોટમાં પરિણામ પૂર્વે જીતની ઉજવણી. જી હા, રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 7, 8 અને 9ના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. મતદાન પૂરું થયા બાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં બૂથ લેવલના કાર્યકર્તાઓ ઉજવણીમાં હાજર રહ્યા. વોર્ડ નંબર 7, 8 અને 9માં ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60% મતદાન થયું. પાલિકા વિસ્તારમાં 63% જેટલું મતદાન થયું. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. શાંતિથી બધી જગ્યાએ મતદાન પૂરું થયું છે અને ચારે બાજુ જે જાણકારી મળે છે એમાં ચારે બાજુ ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય સાથે આગળ વધી રહી છે. રિઝલ્ટ તો કોંગ્રેસના સુપડા સાફ છે. પ્રજાનો ભરોસો અને પ્રજાના કરેલા કામોના આધારે નાગરિકોએ જે પ્રમાણે મતદાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું છે. રાજકોટમાં પાલતુ શ્વાનને પિતા પુત્રએ ધોકા પાઇપ વડે ઢોર માર માર્યો. રૂવાડા ઊભા કરી દેનારા આ સીસીટીવી તમે જોઈ શકો છો. ઘરની બહાર બાંધેલા શ્વાન પર પિતા પુત્રએ હુમલો કરી દીધો. શ્વાન બાળકોને ભસીને ડરાવવાના દાવા સાથે આ હુમલો કર્યો. બાળકો પાછળ પણ શ્વાન દોડતો હોવાનો દાવો કર્યો. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે.